નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ કરિયર માહિતીમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક નવી અને ખાસ ભરતી વિશે। દોસ્તો, બેંક ઓફ બરોડામાં કસ્ટમર સર્વિસ એસોસિએટ એટલે કે ક્લેરિકલ કેડરની પોસ્ટ ઉપર હાલમાં ભરતી થઈ રહી છે। દોસ્તો, આજે ભરતી થઈ રહી છે તે સ્પોર્ટ્સ કોટામાં થઈ રહી છે। એટલે તમે જો સ્પોર્ટ્સમાં આગળ હો અને બેંકમાં નોકરી કરવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। વિડીયો અંત સુધી જોજો। હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે મહત્વની તારીખો વિશે આપણે માહિતી મેળવીએ તો આ માટે ઓનલાઈન અરજી છે તે 22 એપ્રિલ 2026થી ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે તથા આ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12 મે 2026 રાખવામાં આવેલી છે। તો આ લાસ્ટ ડેટ છે, તેને તમારે ખાસ ધ્યાનમાં લેવી। હવે આ ભરતી સંદર્ભે છે જગ્યાઓ છે તો અહીં કુલ 30 જગ્યાઓ પર હાલમાં ભરતી થઈ રહી છે, જેમાં પુરુષ ઉમેદવારો માટે કુલ 24 જગ્યાઓ અને મહિલા ઉમેદવારો માટે કુલ 6 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે। હવે અહીં સ્પોર્ટ્સ કોટાની ભરતી હોવાથી ક્યાં સ્પોર્ટ્સ માટે આ ભરતી થઈ રહી છે તો દોસ્તો, અહીં ક્રિકેટ, કબડ્ડી, ફૂટબોલ અને ટેબલ ટેનિસ આ 4 રમત માટે પુરુષ અને મહિલા ઉમેદવારોની ભરતી થઈ રહી છે। અહીં અલગ અલગ શહેરોમાં ઉમેદવારોને પોસ્ટિંગ આપવામાં આવશે। કયા શહેરોમાં કઈ રમતની કેટલી જગ્યાઓ છે તેની માહિતી પણ આપણે છેલ્લે મેળવીશું। હવે દોસ્તો, અહીં પોસ્ટ છે તો પોસ્ટનું નામ છે કસ્ટમર સર્વિસ એસોસિએટ એટલે કે અહીં ક્લેરિકલ કેડર ઉપર ઉમેદવારોની ભરતી થશે। આ પોસ્ટ ઉપર ઉમેદવારોને પગાર ધોરણ રૂપિયા 24,050થી 57,400ના સ્કેલમાં પગાર ધોરણ મળશે। આ ઉપરાંત ઉમેદવારને બેંકના નિયમ અનુસાર અન્ય અનેક લાભો પણ મળવાપાત્ર થશે। હવે આ ભરતી સંદર્ભે શૈક્ષણિક લાયકાતની આપણે માહિતી મેળવીએ તો અહીં કોઈ પણ વિષયમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા એટલે કે ગ્રેજ્યુએટ હોય તે ઉમેદવારો અરજી કરી શકે છે। હવે અહીં સ્નાતકની લાયકાતની સાથે સાથે ઉમેદવારો પાસે સ્પોર્ટ્સ કોટાની ભરતી હોય સ્પોર્ટ્સની લાયકાત પણ હોવી જરૂરી છે। અહીં સ્પોર્ટ્સની લાયકાતમાં ઉમેદવારો માટે પહેલો ઓપ્શન છે કે જેમાં ઉમેદવારે સ્ટેટ, યુટી અથવા તો કંપનીનું સ્ટેટ, યુટી અથવા તો કન્ટ્રીનું પ્રતિનિધિત્વ કરેલું હોવું જોઈએ। ઉમેદવાર પાસે નેશનલ અથવા તો ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં ઉમેદવારે ભાગ લીધેલો હોવો જોઈએ અથવા તો બીજા વિકલ્પની અંદર ઉમેદવારે મેડલ વિનર હોવો જોઈએ, એટલે કે જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ, ખેલો ઇન્ડિયા યુથ ગેમ અથવા તો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ અથવા તો ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ અથવા તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ અથવા તો સ્કૂલ ગેમ ફેડરેશન। તો આમાંથી કોઈ પણ ગેમની અંદર ઉમેદવારે મેડલ જીતેલ હોવું જોઈએ અથવા તો ત્રીજા વિકલ્પની અંદર ઉમેદવારે રમતગમતમાં યુનિવર્સિટી તરફથી ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ હોવો જોઈએ અને રમેલ હોવા જોઈએ અથવા તો ચોથા વિકલ્પની અંદર ઉમેદવારે સ્ટેટ, યુટી સ્કૂલ ટીમ અથવા તો નેશનલ સ્કૂલ ગેમમાં ભાગ લીધેલ હોવો જોઈએ। તો આ રીતે ઉમેદવારે કોઈ પણ ટુર્નામેન્ટમાં સ્પોર્ટ્સમાં ભાગ લીધેલ હોય અને સાથે સાથે ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા હોય તો તેવા ઉમેદવારો આ ભરતી સંદર્ભે અરજી કરી શકે છે। અહીં ઉમેદવારો પાસે સ્પોર્ટ્સ સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે, એટલે કે નેશનલ ફેડરેશન અથવા તો સ્ટેટ યુટી એસોસિએશન, યુનિવર્સિટી સ્પોર્ટ્સ ઓથોરિટી, સ્કૂલ ગેમ્સ ઓથોરિટી અથવા તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા। તો આમાંથી કોઈ પણ એક ઓથોરિટીનો ઉમેદવાર પાસે રમતગમતનું પ્રમાણપત્ર પણ હોવું જરૂરી છે, એટલે કે ગ્રેજ્યુએશનની સાથે આ સ્પોર્ટ્સનું સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે। ઉમેદવાર માત્ર ખેલાડી હોવો પૂરતો નથી, પણ પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ હોવું પણ જરૂરી છે। હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે એજ લિમિટની અંદર તારીખ 1 એપ્રિલ 2026ના રોજ ઉમેદવારની વય 20થી 28 વર્ષ હોવી જરૂરી છે। અહીં ઉમેદવારોને ઉપલી વયમાં છૂટછાટ પણ મળશે, કારણ કે સ્પોર્ટ્સ કોટાની ભરતી હોય ઉમેદવારોને કેટેગરી પ્રમાણે પણ છૂટછાટ મળશે તેમજ સ્પોર્ટ્સ પર્સન તરીકે પણ છૂટછાટ મળશે। જે છૂટછાટ મળશે તેની માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે સિલેક્શન પ્રોસેસની માહિતી મેળવીએ તો અહીં ઉમેદવારોની આવેલ અરજીના સંદર્ભમાં ઉમેદવારોની યોગ્યતા
તેમજ સ્પોર્ટ્સની લાયકાત અનુસાર ઉમેદવારોની એક મેરિટ યાદી તૈયાર થશે અને તે મેરિટ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોને જે રમતગમતમાં ઉમેદવારે સિદ્ધિ મેળવેલ હોય તે રમતગમતની ટ્રાયલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અહીં ઉમેદવારોની કોઈપણ પ્રકારની લિખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. માત્ર સ્પોર્ટ્સની જે ટ્રાયલ ટેસ્ટ છે તેના આધારે જ ઉમેદવારોનું જે પરફોર્મન્સ હશે તે પરફોર્મન્સના આધારે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે એપ્લિકેશન ફીની માહિતી મેળવીએ તો અહીં જનરલ, ઓબીસી તેમજ ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ ઓનલાઈન અરજી સમયે ₹850 ફી ભરવાની રહેશે. તેમજ તમામ મહિલા ઉમેદવારો, એસસી એસટી કેટેગરીના ઉમેદવારોએ ઓનલાઈન અરજી સમયે ₹175 ફી ભરવાની રહેશે. અહીં અરજી કરનાર ઉમેદવારોએ એક બાબત ખાસ ધ્યાન રાખવી કે ઉમેદવાર એક્ટિવ સ્પોર્ટ્સ પર્સન હોવો જોઈએ. પસંદ થયેલ ઉમેદવારોએ અહીં બેંક માટે રમવું પડશે. તેમજ ઉમેદવારોનો જે સિબિલ સ્કોર છે તે 680+ હોવો જોઈએ. અહીં રિક્રુટમેન્ટ બાદ ઉમેદવારોને શરૂઆતમાં 6 મહિના પ્રોબેશન પીરિયડ માટે ભરતી કરવામાં આવશે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે એપ્લાય કઈ રીતે કરવું? તો તમારે આ ભરતી સંદર્ભે તમે પણ જો યોગ્યતા ધરાવતા હોય તો આ અંગે વિશેષ માહિતી તેમજ ઓનલાઈન અરજી માટે બેંક ઓફ બરોડાની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.bankofbaroda.in આ વેબસાઇટ ઉપર તમારે સંપર્ક કરવાનો રહેશે. દોસ્તો, આ વેબસાઇટની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. ત્યાં ક્લિક કરીને પણ આ વેબસાઇટ છે તેની વિઝિટ તમે કરી શકશો. હવે દોસ્તો, અહીં સ્પોર્ટ્સ કોટાની કયા શહેરોમાં કેટલી જગ્યાઓ પર ભરતી થશે તેની આપણે માહિતી મેળવીએ તો અહીં ઉમેદવારોની ક્રિકેટ, કબડ્ડી, ફૂટબોલ અને ટેબલ ટેનિસ એ 4 રમત માટે ભરતી થશે. હવે અહીં ક્રિકેટની આપણે વાત કરીએ તો ક્રિકેટમાં દિલ્હીમાં કુલ 4 પુરુષ ઉમેદવારોની જગ્યાઓ ખાલી છે, જેમાં એક બેટ્સમેન, એક સ્પિનર ઓલરાઉન્ડર, એક ફાસ્ટ બોલર અને એક ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર. તો આ રીતે 4 પુરુષ ઉમેદવારોની ભરતી થશે. તેમજ મુંબઈમાં 5 જગ્યાઓ પર પુરુષ ઉમેદવારોની ભરતી થશે. તો ક્રિકેટની આ 5 જગ્યાઓમાં એક બેટ્સમેન, એક ઓલરાઉન્ડર, 2 ફાસ્ટ બોલર, એક લેફ્ટ આર્મ સ્પિનર. તો આ રીતની ક્રિકેટમાં 5 પુરુષ ઉમેદવારોની ભરતી થશે. એ રીતે ક્રિકેટમાં કુલ 9 જગ્યાઓ પર પુરુષ ઉમેદવારોની ભરતી થશે. હવે આપણે કબડ્ડીની રમતની વાત કરીએ તો કબડ્ડીમાં મુંબઈમાં પુરુષ ઉમેદવારોની કુલ 6 જગ્યાઓ પર ભરતી થશે. આ 6 જગ્યાઓમાં રાઇટ કોર્નર ડિફેન્ડર તેની 1 જગ્યા, લેફ્ટ સેન્ટર ડિફેન્ડર તેની 1 જગ્યા, લેફ્ટ કોર્નર ડિફેન્ડર તેની 1 જગ્યા, રાઇટ રાઇડર તેની 1 જગ્યા તેમજ રાઇટ સેન્ટ્રલ ડિફેન્ડર તેની 1 જગ્યા અને લેફ્ટ રાઇડર તેની 1 જગ્યા. તો આ રીતે કબડ્ડીમાં પુરુષ ઉમેદવારોની 6 જગ્યાઓ પર મુંબઈમાં ભરતી થશે. તેમજ મુંબઈમાં મહિલા ઉમેદવારોની કબડ્ડીમાં કુલ 5 જગ્યાઓ પર ભરતી થશે. તો આ 5 જગ્યાઓની અંદર લેફ્ટ સેન્ટર ડિફેન્ડરની 1 જગ્યા, રાઇટ રાઇડરની 1 જગ્યા, રાઇટ સેન્ટર ડિફેન્ડર તેની 1 જગ્યા, લેફ્ટ રાઇડરની 1 જગ્યા તેમજ લેફ્ટ કોર્નર ડિફેન્ડર તેની 1 જગ્યાઓ. તો આ રીતે કુલ 5 મહિલા ઉમેદવારોની ભરતી થશે. તો કબડ્ડીમાં કુલ 6 પુરુષ ઉમેદવારો અને 5 મહિલા ઉમેદવારો એ રીતે કુલ 11 જગ્યાઓ પર ભરતી થશે. હવે અહીં ટેબલ ટેનિસમાં આપણે જગ્યાની વાત કરીએ તો ટેબલ ટેનિસમાં ચેન્નાઈમાં 1 જગ્યા ઉપર પુરુષ ઉમેદવારોની જેમાં સિંગલ અને ડબલ પ્લેયર તથા મુંબઈમાં 1 જગ્યા મહિલા ઉમેદવારોની સિંગલ પ્લેયર. આ રીતે ટેબલ ટેનિસમાં 1 પુરુષ ઉમેદવાર અને 1 મહિલા ઉમેદવારોની ભરતી થશે. તેમજ ફૂટબોલની અંદર મુંબઈમાં કુલ 8 જગ્યાઓ પર પુરુષ ઉમેદવારોની ભરતી થશે. આ 8 જગ્યાઓમાં ગોલકીપરની 1 જગ્યા, મિડફિલ્ડરની 3 જગ્યા, ડિફેન્ડરની 2 જગ્યા તેમજ ફૂટવર્ડની 2 જગ્યા એ રીતે કુલ 8 પુરુષ ઉમેદવારોની ભરતી થશે. તો દોસ્તો, આ રીતે અહીં પુરુષ ઉમેદવારોની કુલ 24 અને મહિલા ઉમેદવારોની કુલ 6 એ રીતે 30 જગ્યા ઉપર સ્પોર્ટ્સ કોટામાં ભરતી થશે. તો જો તમે ખેલાડી છો અને સરકારી બેંકમાં નોકરી મેળવવા માંગો છો તો આ ભરતી તમારા માટે એક સોનેરી તક લઈને આવી છે. આ માટે અરજી જરૂર કરી દેજો. દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અહીં તમને મળે છે નોકરી, અભ્યાસ અને યોજનાઓની સાચી અને સમયસરની માહિતી.
તો દોસ્તો ફરી પાછા આવી જગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.